Welcome back, friends, and welcome to your favorite YouTube channel, R International. So, આજનો ટોપિક અગેન સેમ એ છે કે આપણું ગ્રામર ફોર આઈએલટીએસ, કારણ કે ગ્રામરમાં તે આપણે પ્રોબ્લેમ થાય છે. બધાને એક જ ખબર છે કે ગ્રામર શું કરવું, કેમ કરવું ખબર જ પડતી નથી, અને ગ્રામરના લીધે તે સ્કોર કપાય છે. આ એ જ ગ્રામર છે કે જે આપણે પહેલા ધોરણથી પ્રાઇમરી સેક્શનથી હાયર સેકન્ડરી ઓર ગ્રેજ્યુએશન સુધી શીખતા તો પણ ખબર પડી નથી. આઈએલટીએસમાં જ્યારે ગ્રામર કરવા જઈએ છીએ પ્રોબ્લેમ એ થાય છે કે ખોટું પડે છે. ક્યાં કયો વર્ડ યુઝ કરવો, ક્યાં વર્ક ફોર્મ કેવો આવશે, ક્યાં ટુ બી ફોર્મ શું આવશે, કઈ જ ખબર નથી પડતી. પણ ચિંતા ના કરો, મેં મારા આ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલમાં બધા જ વિડીયો મૂકેલા છે અને પ્લસ રેગ્યુલરલી તમારા માટે ગ્રામરની નવી પેટર્નના વિડીયોઝ એવરી ડે રેગ્યુલરલી અપલોડ કરતો રહીશ. સો સ્ટે ટ્યુન. આજની એક પેટર્ન છે નવી છે. સો લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન. આપણે આજે જે કંઈ રેગ્યુલર એક્ટિવિટી કરતા હોઈએ તો એ મોસ્ટલી ક્યાં નાખીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરીએ છીએ કે હું રોજે સવારે વહેલો ઉઠું છું, રોજે સ્કૂલે જાઉં છું, ક્યારે મોડો નથી પડતો, ઓલવેઝ ઓન ટાઈમ જાઉં છું. આ બધી એક્શન કેવી કે પાસ્ટમાં સરખી હતી, આજે પણ સરખી છે, આવતીકાલે પણ સરખી રહેશે. મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. પણ હવે વિચારો કે કદાચ એવી એક્ટિવિટી કે જે પાસ્ટમાં હું રેગ્યુલરલી કરતો હવે નથી કરતો, તો એને ક્યાં નાખીશું? આવી એક્ટિવિટી જે છે, સપોઝ એક્ઝામ્પલ આપો કે જ્યારે હું નાનો હતો ત્યારે રોજ જે સ્કૂલે જતો, હવે તો નથી જતો, પણ નાનો હતો રેગ્યુલરલી જતો, તેને કયા ટેન્સમાં લેશું? ચાલુ ભૂતકાળ તો આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ, તો તે એક જ વખત થયું. સિમ્પલ પાસ્ટ ટેન્સ લઈએ તો આઈ વેન્ટ ટુ સ્કૂલ, સ્કૂલે ગયો. આઈ હેડ ગોન ટુ સ્કૂલ, ક્યાં નાખીશું? કારણ કે એક્ટિવિટી કેવી છે? રેગ્યુલર છે. તો આવી એક્ટિવિટીને ક્યાં નાખીશું? વિચારો. સો આવી એક્ટિવિટી કે જે પાસ્ટમાં રેગ્યુલર એક્ટિવિટી થતી હોય, જે આપણે અમુક સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ એને રેગ્યુલરલી કરતા હોઈએ, તો આવી રૂટીન એક્ટિવિટી માટે ઇંગ્લિશમાં એક સ્પેશિયલ પેટર્ન છે, ધેટ ઇઝ ધી યુઝ ટુ. ઓકે, કે જ્યારે આપણે પાસ્ટમાં કોઈ પણ એક્ટિવિટી કન્ટિન્યુઅસ પેટર્નમાં બતાય પણ હજુ અત્યારે નથી, પાસ્ટમાં હતી, એના માટે વપરાય છે યુઝ ટુ. સપોઝ પેટર્ન શું થશે જોઈએ કે જ્યારે હું નાનો હતો ત્યારે રેગ્યુલરલી સ્કૂલે જતો હતો, તો શું થશે કે વેન, જ્યારે નાનો હતો, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું નાનો હતો ત્યારે શું કરતો? રેગ્યુલરલી સ્કૂલે જતો હતો. આઈ યુઝ ટુ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. ઓકે, તો ત્યાં આપણી પેટર્ન યુઝ થશે યુઝ ટુ. અનધર પેટર્ન કે તેઓ, ઓકે, કે એ લોકો રેગ્યુલરલી કામ કરી રહ્યા હતા, કામ કરતા હતા રેગ્યુલરલી. ઓકે, તો એના માટે વપરાશે કે દે યુઝ ટુ વર્ક રેગ્યુલરલી. હમણાં નથી. ઓકે, એ જે રેગ્યુલર કામ પાસ્ટમાં હતું, અત્યારે નથી કરતા, પણ પાસ્ટમાં કરતા, પણ કેવું? રેગ્યુલર હતું ફોર અ સર્ટેન ટાઈમ પીરિયડ. તો ત્યાં વપરાશે યુઝ ટુ, કે દે યુઝ ટુ વર્ક રેગ્યુલરલી. ઓકે, અનધર સેન્ટેન્સ જોઈએ તો આઈ યુઝ ટુ વેક અપ લેટ એવરી ડે ઇન અર્લી મોર્નિંગ વેન આઈ વોઝ ચાઇલ્ડ. જ્યારે નાનો હતો ત્યારે રોજ મોડો ઉઠતો, પણ હવે નહીં. તો પાસ્ટની આવી કોઈ પણ એક્શન હોય કે જે તમારે રેગ્યુલર ફોર્મમાં, રેગ્યુલર પેટર્નમાં બતાવી હોય, તો ત્યાં સ્પેશિયલ ફ્રેઝ મીન્સ કે સ્પેશિયલ વર્ડ યુઝ કરવાનો છે, યુઝ ટુ. ગ્રામરની આ પેટર્ન છે. હવે આ ક્યાં આપણને આવશે કામ સૌથી વધારે? મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ આઈએલટીએસ આપણને સૌથી વધારે ક્યાં યુઝફુલ થશે? આઈએલટીએસમાં ક્યુ કાર્ડ જે છે, સ્પીકિંગ સેક્શન છે, સ્પીકિંગમાં ક્યુ કાર્ડ છે, એમાં મોસ્ટલી 80% ક્યુ કાર્ડ, તમે એક લિસ્ટ જોઈ લેજો, 80% ક્યુ કાર્ડનો વેટેજ એ પાસ્ટનો છે. અને પાસ્ટના ક્યુ કાર્ડમાં આપણે ઘણી બધી એવી એક્ટિવિટી આવે છે કે જે આપણી અથવા કોઈ થર્ડ પર્સનની એક્ટિવિટીને રેગ્યુલરના ફોર્મમાં બતાવવાની હોય, તો એ સમયે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે, અને ત્યાં આઈધર સિમ્પલ પાસ્ટ વાપરી લે છે, કે કન્ટિન્યુઅસ પાસ્ટ વાપરે, કે પરફેક્ટ વાપરે, અને એનાથી જે એક્ઝેક્ટ ઇમોશન કે મિનિંગ એક્ઝામિનર સુધી પહોંચાડવાનો છે, પહોંચતો નથી. કન્સેપ્ટ છે એ રોંગ થઈ જાય છે, મિસકન્સેપ્ટેડ થઈ જાય છે, આના લીધે સ્કોર કપાઈ જાય છે. કારણ કે
જ્યારે જે આઈડિયા ફ્લોમાં કહેતા હોય ને અચાનક આવી બ્રિજ આવે તો ત્યાં પ્રોબ્લેમ થશે સીએનસી, કોહેઝન એન્ડ કોહેરન્સ. સો બી કેરફુલ. જ્યારે પણ તમે કોઈ પણ પાસ્ટની રેગ્યુલર એક્ટિવિટી બતાવી છે તો ત્યાં આપણે વાપરીશું યુઝ ટુ. જેમ કે હું નાનો હતો રોજે સાયકલ ચલાવતો. When I was child, I used to ride a bicycle. જ્યારે હું નાનો હતો ત્યારે રોજે ક્રિકેટ રમતો હતો. અત્યારે નથી રમતો, નાનો હતો ત્યારે. એટલે કે when I was child, I used to play cricket daily. Okay? When I was child, I used to drink milk every day. When I was child, I used to go to school by bus. Okay? તો આવી રેગ્યુલર એક્ટિવિટી માટે આપણે વાપરીશું used to. So be careful and remember the pattern. It will help you to boost up your score easily. એન્ડ આની તમે રાઇટિંગ સેક્શનમાં પણ વાપરી શકાય છે. રાઇટિંગ ટાસ્ક 2 એસેમાં પણ ઘણા એવા સેન્ટેન્સીસ આવે છે કે પાસ્ટ થી પ્રેઝન્ટ કમ્પેર કરવાનું હોય તો એ અર્થમાં પણ આપણે યુઝ ટુ વાપરી શકીએ છીએ. સો આના 5-15 સેન્ટેન્સીસ બનાવજો અને રેગ્યુલર ડે ટુ ડે રૂટીનમાં યુઝ કરશો તો યાદ રહેશે, નહીં યાદ રહેશે નહીં. કારણ કે પ્રોબ્લેમ ઇટ ઇઝ અ હ્યુમન બ્રેઇન ડેફિશિયન્સી છે કે જ્યારે પણ કોઈ પણ ન્યૂ લિટરેચર આપણે or words or pattern or anything language related routine use નથી કરતા તો ભૂલાઈ જાય છે. I hope તમને આ નવી પેટર્ન જે છે યુઝ ટુ ગમી હશે. તો આને તમારા રૂટીન ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવાનું શરૂ કરો એન્ડ એડિશનલી સ્પેશિયલી ઇન યોર વોઇસ સ્પીકિંગમાં આનો યુઝ કરશો. સારો સ્કોર આવશે, પ્લસ એક્ઝામિનર પર એક સારી ઇમ્પ્રેશન પડશે કે નહીં સ્ટુડન્ટને ઇંગ્લિશ લેંગ્વેજનું એક સારું નોલેજ છે, ઇન ડેપ્થ નોલેજ છે, એટલે સારો સ્કોર આવશે ઇન ફર્સ્ટ અટેમ્પ્ટ. દેટ ઇઝ શ્યોરિટી. સો ફ્રેન્ડ્સ, આજનો આ ટોપિક હતો યુઝ ટુ. દેટ ઇઝ ડન એઝ ઓફ નાવ. તમને કોઈ પણ ક્વેરી કે કન્સર્ન છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી આપજો. આઈ વિલ સોલ્વ યોર ક્વેરીઝ ઓર કન્સર્ન. આઈ વિલ એન્ટરટેન યોર each and every comments personally and I will get back to you once it is solved. Okay friends, so આવા જ અવનવા વિડીયો મેળવવા, ગ્રામર રિલેટેડ ઓર આઈએલ્સ રિલેટેડ રેગ્યુલર ટિપ્સ એન્ડ ટેકનિક્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.